નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારી હોટલાઇન ચેનલ ઉપર આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. હોટલાઇન ન્યૂઝમાં આજે આપણી સાથે જોડાયા છે હિમાંશુભાઈ ભટ્ટ, સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર. નમસ્કાર હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું. સુરત શહેરમાં દેશ દુનિયામાં બનતી તમામ ઘટનાઓનું વિશ્લેષણ અમે કરતા રહીએ છીએ. આજે આપણે વાત કરવી છે ઇઝરાયલ ઉપર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની. હિમાંશુભાઈ, આ જે છેલ્લા એક વર્ષથી યુદ્ધની પરિસ્થિતિ છે, અનેક મોરચે ઇઝરાયલ દ્વારા લડત લડવામાં આવી રહી છે, અને આવા સંજોગોની અંદર ઈરાન દ્વારા આજે ગઈ રાત્રે 200 થી વધારે મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે. તો એના પરિણામો અને એનું ભવિષ્ય હવે શું છે? આ યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે? આપણે યુદ્ધની વાત કરીએ અને જે આ પહેલી વાત કરીએ કે 200 મિસાઇલો એકસાથે નાખવામાં આવી. હવે કેમ નાખવામાં આવી એ પછીથી બતાવું છું, પણ આ જે 200 મિસાઇલો નાખવામાં આવી, તે 200 મિસાઇલોમાંથી પ્રશ્ન એ છે કિરીટભાઈ, આજે 21મી સદીમાં ટેકનોલોજીના જમાનામાં સૌથી મોટો સવાલ એ છે કે 200 મિસાઇલો મારી તો ખરી તમે, તો 200 માંથી કેટલી મિસાઇલો ઇઝરાયલના શહેરો પર પડી, કેટલી જાનહાનિ થઈ, કેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હાનિ થઈ? કઈ જ નહીં. કારણ બધી મિસાઇલોને, લગભગ બધી મિસાઇલોને 5 કે 6 ઓબ્જેક્ટ, 5 કે 6 પ્રોજેક્ટાઇલ જેને આપણે કહીએ કે જુદા જુદા પ્રકારની મિસાઇલ કે રોકેટ્સ કે વોટ એવર ઇટ ઇઝ, તે ઇઝરાયલમાં પડી છે. એ સિવાયની બધી ઇન્ટરસેપ્ટ થઈ ગઈ. કેમ કે આ 20મી સદી નથી સાહેબ, 21મી સદીનું યુદ્ધ ચાલી રહ્યું છે. હવે 21મી સદીના યુદ્ધમાં ટેકનોલોજીના સમયમાં ઇઝરાયલ પાસે હવાઈ સુરક્ષા કવચ, બરાબર સાંભળજો, હવાઈ સુરક્ષા કવચ, એવા 3 કવચ છે. એ 3 કવચનું નામ છે, એકનું નામ છે આયર્ન ડોમ, જે ટૂંકા અંતરેથી તમે મિસાઇલોનો મારો કરો તો તેને ઇન્ટરસેપ્ટ કરીને હવામાં નાશ કરી નાખે છે. બીજી છે ડેવિડ સ્લિંગ, અને ત્રીજું છે એરોસ. હવે આ 3 હવાઈ સુરક્ષા યંત્ર એના જ્યારે કામ કરતા હોય ત્યારે તમે 1800 કિલોમીટર દૂરથી મિસાઇલોનો મારો કર્યો. એ મિસાઇલો જ્યાં સુધી ઇઝરાયલની હવામાં પહોંચી એ પહેલા તો એ ડિટેક્ટ થઈ ગયેલી કે આવી રહી છે, અને 10 જ મિનિટના ખેલમાં મોટા ભાગની બધી મિસાઇલોને હવામાં નષ્ટ કરી નાખાય. ખાલી 5 થી 6 મિસાઇલો જે આ લોકોનું આયર્ન ડોમ છે એને પિયર્સ કરીને ઇઝરાયલમાં પ્રવેશી શકી છે. એમાં પણ પાછી 2 મિસાઇલ તો એવી કે જે પેલેસ્ટાઇનના એરિયામાં જઈને પડી છે પાછી. એટલે મર્યા છે કોને? જેના માટે લડતા હતા તેમાંના જ એક નાગરિકને એ લોકોએ મારી. એટલે આ છે ને, નંબર બહુ મોટો છે. આ બીજી વાર બન્યું છે દોસ્ત. પહેલી વાર તો ફિક્સ મેચ હતી. તમને યાદ હોય તો ઇસ્લામિક ટેરરના 2 પોસ્ટર બોય કહેવાતા. એક હમાસનો લીડર ઇસ્માઇલ હનિયા, જે કતરમાં રહેતો હતો અને જે ઈરાનમાં ગયો હતો, તહેરાનમાં, અને ત્યારે એને તહેરાનમાં મારી નાખ્યો હતો ઇઝરાયલીએ. એવું કહેવાય છે ઇઝરાયલીઓએ મારી નાખ્યો. કોણે મારી નાખ્યો એની જવાબદારી હજુ કોઈ લીધી નથી, પણ આપણે બધા જાણીએ છીએ. અને બીજું, હમણાં 4 દિવસ પહેલા 200 કિલોના વજન વાળો હસન નસરુલ્લાને જમીનમાં ઊંડે 80 થી 100 ફૂટ નીચે રહેતો દક્ષિણ બેરુતના એક ગામમાં ત્યાં સીધો ધરબી દીધો બંકર પોસ્ટર બોમ્બથી, સોનિક બૂમથી એને આઈડેન્ટિફાઈ કરેલો. હવે આ જ્યારે કોઈ રાષ્ટ્રની સેના કરી શકતી હોય, રાષ્ટ્રની જાસૂસી એજન્સીઓ કરી શકતી હોય, ત્યારે એની ઉપર તમે તે વખતે ઇસ્માઇલ હનિયા વખતે બદલો લેવા 300 મિસાઇલો આવી નાખેલી, એક પછી જાત જાતની ક્રૂઝ મિસાઇલ, બેલિસ્ટિક મિસાઇલ, ખડુસા મિસાઇલ, ધીસ મિસાઇલ, ધેટ મિસાઇલ. પણ ત્યાં એ લોકો ઈરાને ફિક્સ મેચ રમેલી. બધાને કહી દીધેલું કે અહીંયાથી મિસાઇલો આવશે, તો તેને રસ્તામાં જ ઇન્ટરસેપ્ટ કરી લીધી. હવે આ ઈરાન ફિક્સ મેચ રમી રહ્યું છે કે નહીં, હવે એની શક્યતા ઘણી બધી ઓછી છે. એનું કારણ એ છે કિરીટભાઈ કે આ વખતે ઈરાન માટે નાકનો સવાલ આવી ગયો છે.
આખી દુનિયામાં એની જે બદનામી થાય કે એના ઇસ્લામિક જિહાદના 2 પોસ્ટર બોય કહેવાય, બંનેને મારી નાખ્યા. હિઝબુલ્લાહ જે ઈરાન માટે લડતી ઈરાનની પ્રોક્સી સેના કહેવાય, એને લેબેનોનમાં જઈને એની કરોડરજ્જુ ઇઝરાયલે તોડી નાખી. પહેલા પેજર એટેક કર્યા, પછી વોકી ટોકી એટેક કર્યા, પછી બોમ્બિંગ કર્યું, નસરુલ્લાહને ધરબી દીધો, અને હવે ગઈકાલથી ગ્રાઉન્ડ ઇન્વેઝન શરૂ કર્યું છે. એટલે કે જમીની માર્ગે ઇઝરાયેલી સેના લેબેનોનમાં, દક્ષિણ લેબેનોનમાં અંદર ઘૂસી છે અને 40-50 કિલોમીટરનો એક એવો બફર ઝોન બનાવે છે કે જ્યાંથી બધા નાગરિકોને એ લોકોએ પાછા ખસેડી દીધા. એનું કારણ એ છે કે હિઝબુલ્લાહ સતત ગયા વર્ષના ઓક્ટોબરની 7મીએ જે હમાસના ત્રાસવાદીઓ ઇઝરાયલમાં ઘૂસી આવ્યા અને જે કત્લેઆમ ચલાવી, તે પછીના દિવસથી સતત રોકેટ મારો કરતા હતા. અને એને કારણે ઉત્તર ઇઝરાયલના લગભગ 65,000-70,000 લોકોને સ્થળાંતર કરીને સેફ જગ્યાએ બંકરોમાં લઈ જવા પડે. હવે એની સુરક્ષા કાયમી બને અને હિઝબુલ્લાહને કાયમી પાઠ ભણાવાય, એટલા માટે આ ગ્રાઉન્ડ ઇન્વેઝન પણ ઇઝરાયલે શરૂ કર્યું છે. તો તમને એવું નથી લાગતું કે આ જે ગ્રાઉન્ડ ઓપરેશન જ્યારે શરૂ કર્યું ઇઝરાયલે, અને એ જ રાત્રે એમના ઉપર હુમલો કરવામાં આવે છે, એટલે આખું જે એમનું મિશન છે એ આખું ડાયવર્ટ થઈ જાય, એના માટે આ પગલા ભર્યા હોય એવું નથી લાગતું? ના, ઇઝરાયલને તો ખબર છે. બહુ સિમ્પલ વસ્તુ છે. ઇઝરાયલ ઉપર તમે મિસાઇલ મારો કરો, તમે શોર્ટ રેન્જથી મિસાઇલ મારો કરો તો એમાં નુકસાન કરવાની સંભાવના રહે, કેમ કે સમય ન રહે. પણ એક વસ્તુ બરાબર સમજવાની જરૂર છે, જો ઈરાન કરે તો ઈરાન અને ઇઝરાયલની સરહદો તો મળતી નથી. ઈરાન તો લગભગ 1600-1800 કિલોમીટર દૂર છે. હવે હિઝબુલ્લાહને ખતમ કરવા માટે, હિઝબુલ્લાહના જે સૈનિકો છે, હિઝબુલ્લાહના જે ફોર્સ છે, તે લેબેનોનમાં બેઠી છે અને એ લોકોનું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તહેસ નહેસ કરવા માટે, ખતમ કરવા માટે ઇઝરાયલે સતત 4 દિવસથી બોમ્બમારો કર્યો છે. એની ટોચની નેતાગીરીને ખતમ કરી નાખી છે. એટલે કમાન્ડ વિહાણું થઈ ગયું છે. એવું નથી કહેતા આપણે કે હિઝબુલ્લાહ ખતમ થઈ ગઈ છે. હિઝબુલ્લાહના 1.5 લાખ સૈનિકો છે, હિઝબુલ્લાહની કેડરના. હવે 1,50,000 લોકો એમ ના ખતમ થઈ જાય, એ તો છે જ, પણ એ લોકોની ટોચની નેતાગીરી, એમને કમાન્ડ કરનારું, એમને કહેનારું કે ભાઈ તમે હવે આ રીતે જાઓ ને ન મારો, એ કોઈ રહ્યા નથી. એટલે બહુ ટેક્ટિકલ વોરફેર ચાલી રહી છે અત્યારના સમયે. અને એમાં આ 200 મિસાઇલોનો મારો તો દુનિયાને બતાવવા માટે છે. એના કરતાં પણ વધારે ઈરાન માટે આ નાકનો સવાલ છે. એ પોતાના સમર્થકોને કહેવા માંગે કે જો અમે પણ આ કરી શકીએ છીએ, પણ નુકસાન કેટલું થયું? ઇઝરાયલે તો બહુ સ્પષ્ટપણે કહી દીધું કે અમે આનાથી 10 ગણો ભયંકર જવાબ આપીશું. હવે આનો અર્થ એ થયો, એના લશ્કરના જે વડા છે ઇઝરાયલના, એમણે પણ જે નિવેદન આપ્યું છે એકદમ ગંભીર છે અને એકદમ સ્ફોટક નિવેદન છે કે આઈધર દુનિયાના નકશા ઉપર ઈરાન રહેશે અથવા તો ઇઝરાયલ રહેશે. એટલે એ એની હાઈટ બતાવે છે કે એ તો એ લોકો વર્ષોથી એ છે ને સતત છેલ્લા, કિરીટભાઈ, આ જે બોલવાનું યુદ્ધ છે ને, એ તો સતત ઈરાન તરફથી, ઇઝરાયલ તરફથી, આ હિઝબુલ્લાહના કમાન્ડર જે નસરુલ્લાહ, જેને જમીનમાં ધરબી દીધા, એને શું કીધેલું કે અમે 10 મોરચે યુદ્ધ શરૂ કરીશું ઇઝરાયલની સાથે. હવે ઉપર જઈને 72 હુરો પાસે જઈને યુદ્ધ કરશે. એટલે એ તો બધું ચાલ્યા જ કરતું હોય છે, પણ પ્રેક્ટિકલ જે વાત છે ને અત્યારે એ છે, આનો ડિસ્પ્રપોર્શનેટ આન્સર જેને આપણે કહીએ, ઇઝરાયલ માંથી આવે કે આ 200 રોકેટો તમે નાખ્યા, 200 મિસાઇલો નાખી, હવે અમારો વારો. હવે માની લો કે ઇઝરાયલ 2000 રોકેટ ઈરાનની ઉપર દાગે, એની જે બધી ઓઇલ રિફાઇનરીઓ છે એને ઉડાવી મારે, એમની ન્યુક્લિયર ફેસિલિટી, અત્યારે એવું કહેવાય છે કે ઈરાન ન્યુક્લિયર બોમ્બ બનાવવાથી બહુ નજીકમાં છે. એ ન્યુક્લિયર પ્રોગ્રામ માટે આ યુદ્ધ ચાલી રહ્યું છે ભાઈ. ઇઝરાયલ નથી ચાહતું કે વેસ્ટ એશિયાની અંદર ઈરાન જેવી સત્તા પાસે ન્યુક્લિયર પાવર હોય, અને એટલે ઇઝરાયલ જો હવે બોમ્બિંગ કરીને ઈરાનની અંદર તબાહી મચાવે તો
ઇઝરાયલ પાસે જે આ હવાઈ સુરક્ષા કવચ છે એ કવચ ઈરાન પાસે છે. અરે સાહેબ, ઈરાન પાસે તો એરફોર્સ નથી. ઈરાનની પ્રોબ્લેમ એ છે કે ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ જેને આપણે કહીએ જમીની સેના બહુ સારી છે, એમની પાસે ડ્રોન્સ બહુ સારા છે, પણ તેમની પાસે હવાઈ સેના નથી, હવાઈ સુરક્ષા કવચ નથી. હવાઈ સુરક્ષા નથી એક વાત છે. બીજું, ઈરાનની જે સેના છે, આપે કહ્યું કે એમની પાસે એરફોર્સ એટલું બધું મજબૂત નથી અથવા તો ન ગણ્ય કહી શકાય એવી પરિસ્થિતિમાં છે. અને ઈરાનનું જે સૈન્ય છે, ભૂમિદળ છે જે એનું, એ તો ત્યાં ઈરાનની અંદર મહિલાઓ બુરખો પહેરે છે કે નથી પહેરતી એના માટે રોકાયેલું છે, એ લોકોને સજા કરવામાં રોકાયેલું છે. તો આવી પરિસ્થિતિમાં એ લોકો જ્યારે યુદ્ધની વાસ્તવિક પરિસ્થિતિ એમની સામે આવીને ઉભી રહેશે ત્યારે એ લોકોને બોર્ડર ટુ બોર્ડર તો લડાઈ થવાની નથી, આપણને ખબર છે, બધા જ જાણે છે. ભૌગોલિક રીતે એ શક્ય નથી કે બોર્ડર ઉપર એ લોકો આવીને સામસામે લડશે. તો આ જ્યારે એટેક થશે, હવે ઇઝરાયલ પોતાનો બદલો લેશે, ત્યારે શું પરિસ્થિતિ થશે અને ત્યારે એનો જવાબ એ લોકો કઈ રીતે આપી શકશે? ઓકે, ચાલો, તમે વાત કરી ને કે જે સામસામી લડાઈ, બોર્ડર ટુ બોર્ડર, બોર્ડર પર આવીને બંને પક્ષના સૈનિકો લડે, એ સ્થિતિ તો હવે ચાલી ગઈ સાહેબ. હવે 21મી સદીમાં આ પ્રકારની લડાઈ થવાની જ નથી, બહુ ઓછા કેસીસમાં બનવાની છે. હાઈ ટેકનોલોજી વોરફેર અત્યારે ચાલી રહ્યું છે કે તમને કલ્પના પણ આવે કે ભાઈ પેજરની અંદર વિસ્ફોટક નાખીને પેજર ફોડી નાખે, માણસને મારે નહીં પણ એ આખી સેનાનું કે આખા દળનું મનોબળ તોડી નાખે. બન્યું ને અત્યારે 21મી સદીમાં. વોકી ટોકીમાં વિસ્ફોટ થાય, બંકર બસ્ટર બોમ્બ નંખાય. હવે આવી સ્થિતિની અંદર એક જ વિકલ્પ છે ઈરાન પાસે કે ઈરાન અત્યાર સુધી દુનિયાભરમાં, એક વસ્તુ બરાબર સમજો, ઈરાન અને અમેરિકા બે જ એવા દેશ છે જે પોતાના સરહદોની નજીક ક્યારેય યુદ્ધને ફરકવા દેતા નથી, પણ આખી દુનિયામાં યુદ્ધ કર્યા જ કરે છે કે કરાવ્યા જ કરે છે. એક એમ કહેજો ને, કરાવ્યા કરે છે, એ વાત વધારે સારી રહેશે. કેમ કે ઈરાન હંમેશા લડે છે યુદ્ધ કરે પોતાના પ્રોક્સી દ્વારા. હમાસને શસ્ત્રો આપ્યા, સાંભળજો, હિઝબુલ્લાને આપ્યા, હુતીસને આપ્યા, આ 3 H ને આપીને એ બધાને ઇઝરાયલની સામે લડાવે છે, કેમ કે ઇઝરાયલ તેમનો દુશ્મન છે. પોતાનો એક બી સૈનિક ત્યાં જતો નથી. પૈસાઓ આપીને, હથિયારો આપીને લડાવ્યા કરતું હોય છે. હવે ઈરાન માટે સ્થિતિ એ છે કે હવે કાલે ઉઠીને બેન્જામિન નેતન્યાહુ જો ઓર્ડર આપે એની એરફોર્સને, અને એરફોર્સ જઈને ઈરાનની અંદરની રિફાઇનરીઓ ઉપર બોમ્બ નાખે, એમનો જે ન્યુક્લિયર પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેની ઉપર બોમ્બિંગ કરે અને ન્યુક્લિયર પ્રોગ્રામને ખતમ કરી નાખે, તો આવી સ્થિતિની અંદર તમે મને કહો કે ઈરાનની પ્રજા શું કરે? ઈરાનની પ્રજાએ તો ત્યાં પોસ્ટર પણ મૂક્યા છે ખોમેનીના ઈરાનની વિરોધમાં. પ્રજા બળવો કરવા પર આવી ગઈ છે સાહેબ. જી, એ હવે જ તમે કહું છું. સાંભળો, આજથી 2 દિવસ પહેલા બેન્જામિન નેતન્યાહુએ પહેલી વખત એની જિંદગીમાં સીધું ભાષણ કર્યું. કોના માટે? ઇઝરાયલની પ્રજા માટે નહીં, ઈરાનની પ્રજા માટે. ઈરાનની પ્રજાને એમ કીધું, અમને તમારી સાથે કોઈ દુશ્મની નથી ભાઈ, અમારી જે તકલીફ છે તે તમારી મુલ્લા રિજીમની સામે છે. અમે તમને કોઈ હાર્મ થાય એવું ઈચ્છતા નથી. લેબેનોનમાં પણ બોમ્બમારો કર્યો ઇઝરાયલે, તો એ પહેલા 3 દિવસ સતત લીફલેટ ફેંક્યા છે QR કોડ વાળા કે આ જગ્યાએ અમે બોમ્બિંગ કરવાના છે, તમે અહીંયાથી ખસી જાઓ, અમે લેબનીઝ પ્રજાને મારવા માંગતા નથી. અને નેતન્યાહુએ તો વિશ્વ ફલક પરથી, UN માંથી આ કીધું છે. હવે આવી સ્થિતિની અંદર આજે ઈરાનની અંદર એ પરિસ્થિતિ છે કે ભાઈ ચળવળ શરૂ થઈ ગઈ છે લોકોમાં. હવે આવતા અમેરિકા 3 પણ મહિનાની ખોલીને અંદર, મારી વાત સાંભળો, એક નાનકડી વાત કહી દઉં, આવતા 3 મહિનામાં ઈરાનની અંદર રિજીમ ચેન્જ થાય ને, રિજીમ ચેન્જ માટેની ચળવળ શરૂ થઈ જાય ને, તો નાની પડે. જી, અને અમેરિકાએ પણ
આ મુદ્દા ઉપર અમેરિકાએ પણ કીધું છે. ગઈકાલના રાતના હુમલા પછી અમેરિકાનું પણ સ્ટેટમેન્ટ આવ્યું છે અને એ પણ ખૂબ કડક પગલાં ભરવા જઈ રહ્યું છે અને એણે એક્ટિવિટી પણ એની ચાલુ કરી દીધી છે. એટલે આવનારા 24-48 કલાક કે 72 કલાકની અંદર શું પરિસ્થિતિ હશે એનો અંદાજ આવી શકે? આવતા આવતા 15 દિવસ બહુ જ ક્રિટિકલ રહેવાના છે ઈરાન માટે. બરોબર. ગઈકાલે ત્રીજી વખત, છેલ્લા 2 અઠવાડિયામાં ત્રીજી વખત અમેરિકાએ પોતાના વધારાનું સૈન્ય લઈ, અને આ વખતે તો ગાર્ડ્સની પ્લેટૂન્સને, અમેરિકન ગાર્ડ્સની પ્લેટૂન્સને વેસ્ટ એશિયામાં મોકલી છે. એટલે એ લોકો યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. એમને એવું માનવું છે કે ઈરાન કોઈની કોઈક રીતે બદલો લેવાનો પ્રયત્ન કરશે, એટલે હુમલા કરશે. અને ઇઝરાયલ અને યુએસએ એ બંને જોડિયા ભાઈઓ જેવા છે. આમ ભલે એકબીજા સામે ગમે તે બોલે, ગમે તે કરે, પણ જો ઇઝરાયલ ઉપર કોઈ પણ પ્રકારનો ગંભીર હુમલો થશે તો યુએસએ યુદ્ધમાં એમની સાથે ઝંપલાવશે. યુએસએ એ વસ્તુ બહુ, લોર્ડ લોઇડ ઓસ્ટિને, યુએસના ડિફેન્સ સેક્રેટરીએ તો બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઇઝરાયલની ઉપર થતો કોઈ પણ હુમલો અમે સહી લઈશું નહીં. પતી ગઈ વાત. એટલે અત્યારે ગઈકાલ સ્થિતિ જે વેસ્ટ રાત્રિના એશિયામાં થઈ રહી છે ને, ગઈકાલે બહુ મોટા રાત્રિના જે રિજનલ હુમલાઓ છે, કોન્ફ્લિક્ટની. હિમાંશુભાઈ, ગઈકાલ રાત્રિના જે હુમલાઓ છે એના ઉપરથી એવું કહી શકાય આપણે કે હવે ત્રીજા વિશ્વયુદ્ધનું દ્વાર ખુલી ગયું છે અત્યારે? જો હું છે ને હજુ આટલું બધું આગળ નહીં જાઉં. ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થાય? ત્રીજું વિશ્વયુદ્ધ, તમે જે બધા લોકો ઘણા બધા કહે છે ને, પણ એના ચાન્સીસ અત્યારે ખાલી 40-50% છે. એનું કારણ એ છે કે ખુલીને હજુ સામો પક્ષ ઈરાનની સાથે આવ્યો નથી. આ ઈરાન આટલું બધું કેમ કુદાકા મારે છે સાહેબ? એ કોઈએ વિચાર કર્યો? બધાને ખબર છે કે અમેરિકા એક બહુ મોટો પાવર છે. અમેરિકા ધારે તો 2 દિવસની અંદર ઈરાનના બધા ન્યુક્લિયર, જેટલા પણ અત્યારે લોકો ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન છે, રિફાઇનરીઓ છે, ધારે ને તો 2 દિવસની અંદર બધાને નેસ્તનાબૂદ કરી દે. પણ છતાં ઈરાન ચૂચા કર્યા કરતું હોય છે. કેમ? કેમ કે ઈરાનની પાસે બહુ હાઈ ક્વોલિટી ડ્રોન્સ છે. જો સાંભળજો બરાબર, બહુ સાચી વાત છે. જે ઈરાન પાસે બહુ જ હાઈ ક્વોલિટીના ડ્રોન્સ બનાવે છે. બીજું, ઈરાન સતત ચાઇનાને ઓઇલ વેચતું હોય છે. ચાઇના એનું સ્ટ્રેટેજિક પાર્ટનર છે. રશિયાની સાથે ઈરાનના વ્યાપારિક સંબંધો નથી બહુ, પણ તે છતાં સ્ટ્રેટેજિક અલાયન્સ છે. જ્યારે વિશ્વયુદ્ધની વાત કરીએ ત્યારે એવું સમજવું પડે કે જ્યાં સુધી આખી દરી બંને તરફની સામે નહીં આવી જાય ત્યાં સુધી એ બને નહીં. આ એક દરી તો આપણને દેખાઈ રહી છે. ઇઝરાયલ, યુએસએ, નાટો દેશો બધા જ એક સાથે આવી ગયા છે. સાઉદી અરેબિયા, યુએઈ જે છે ને, તે ચૂપચાપ બેઠા છે. એ બધાએ ખુશી મનાવી છે. નસરુલ્લાહને ધરબી દીધો, એનાથી દે આર હેપી. પણ એ લોકો ઈરાનના સાથે નથી દેખાડવા માટે. પણ જરૂર પડે એ લોકોએ પણ બોલવું પડશે કે ઇસ્લામિસ્ટ પર થતો આક્રમણ બંધ કરો. એમને બોલવું આ પડશે. એક આખી રમતની અંદર આજે અત્યારે છેલ્લા 1 વર્ષથી ઇઝરાયલ જે ઓપરેશન કરી રહ્યું છે, ઇઝરાયલ તો પોતાના આત્મરક્ષા માટે અથવા એના દેશ માટે કરી રહ્યું છે, તો આપણે વર્ષોથી જાણીએ છીએ, હિસ્ટ્રી પણ બહુ જાણીતી છે. પણ આમાં કશે ને કશે જે ઈરાન કૂદી પડ્યું છે અને ઈરાનને ઉશ્કેરી અને ચાઇનાની આ આખી ગેમ હોય અને યુએસએ ને પણ એંગેજ રાખવા માટેનો પ્લાન હોય, એ પણ એક સંભાવના છે ને? ઊંધી વાત કરી તમે કિરીટભાઈ, તમે ઊંધી વાત. ઈરાનની સંડોવણી બહુ પહેલા દિવસથી હતી સાહેબ. ઈરાન અને ચાઇનાની સંડોવણી બહુ પહેલા દિવસથી હતી. 7 ઓક્ટોબર 2023 હમાસે જે હુમલા કર્યા, તે હુમલા પાછળ બહુ મોટે પાયે હાથ ઈરાન અને ચાઇનાનો હતો.
કેમ કે 500 કિલોમીટરની અંડરગ્રાઉન્ડ ટનલ્સ બનાવીને જો હમાસ છુપાવી શકતું હોય હમાસને, એ 500 કિલોમીટરની અંડરગ્રાઉન્ડ ટનલ બનાવી કોણે? ચાઇનીઝ એન્જિનિયર. હમાસ પાસે જે રોકેટ્સ મરાયા તે આવ્યા ક્યાંથી? ઈરાન પાસે. એટલે તમે જે વાત કરી ને કે ઉલટી વાત છે. બીજી ધરી જે તૈયાર થઈ રહી છે ને, એ બીજી ધરી કઈ છે તમને કહી દઉં આજે. હમાસ, હિઝબુલ્લાહ તો ત્રાસવાદી સંગઠનો છે, રાષ્ટ્ર નથી. પણ એ પાછળનું રાષ્ટ્ર કયું છે? તો કે ઈરાન છે. એની ધરી કઈ છે? તો કે એ એક્સિસ ઉપર ચાઇના, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને રશિયા, આ બે એક્સિસ સામે છે. હવે જ્યાં સુધી રશિયા સામે ખુલીને નહીં આવે, ચાઇના સામે ખુલીને નહીં આવે, ત્યાં સુધી વિશ્વયુદ્ધ નહીં બને. પણ એક બહુ મોટો ગલ્ફ અને મિડલ ઇસ્ટ, જેને આપણે જેને વેસ્ટ એશિયા કહીએ છીએ, એનો એક બહુ મોટો રિજનલ કોન્ફ્લિક્ટ, પ્રાદેશિક યુદ્ધ એશિયાની અંદર, એ બહુ મોટે પાયે સર્જાશે. લોકોને એ વાત બી જાણવાની જરૂર છે કે ગઈકાલે, હજુ 24 કલાક પહેલા જ, ઇઝરાયલના બીબી નેતન્યાહુએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન ઉપર વાત કરી છે. અને ગઈકાલે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીબી નેતન્યાહુ સાથે લાંબી વાતચીત કરી છે. હવે તમે સૂચિતાર્થો નીકાળો, આમાં શું થઈ રહ્યું છે, કોણ કોને બનાવી રહ્યું છે. છેલ્લા 12 વર્ષથી ઇઝરાયલ અને યુએસએ મળીને ઈરાન કોઈની કોઈ રીતે સીધું સામે આવે, ઈરાન સીધું સામે આવતું જ નથી. એ તો એના પ્રોક્સીઓ દ્વારા ક્યારેક હમાસ, ક્યારેક હુતીઝ, ક્યારેક હિઝબુલ્લાહ દ્વારા કામ કરાવે છે. એ પ્રયત્નો કરી રહ્યા છે. ઇઝરાયેલી મોસાદે, ઇઝરાયેલી સ્પાય એજન્સીએ ઈરાનની અંદર એમના ન્યુક્લિયર સાયન્ટિસ્ટોને મારી નાખ્યા છે, એમને અંદર જઈને. અને એટલે જ બીબી નેતન્યાહુએ 3 દિવસ પહેલા યુએનમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તમે આખા મિડલ ઇસ્ટમાં ગમે ત્યાં હશો, ગમે ત્યાં છુપાશો, અમે તમને શોધીને મારીશું. એટલે આ જે એક પ્રાદેશિક કોન્ફ્લિક્ટ છે ને, હવે ઇઝરાયલ કેમ આ કરી શકે છે? એનું કારણ એ છે કે 90 લાખનો દેશ પોતાના અસ્તિત્વ માટેનો જંગ ફરીથી લડી રહ્યો છે. 1967માં એકવાર લડ્યા હતા, જ્યારે 6 તરફથી આરબ રાષ્ટ્રોએ, ઇસ્લામિક રાષ્ટ્રોએ એમની પર હુમલો કર્યો હતો. એમને 7 દિવસમાં એ હુમલાને ખતમ કરી નાખ્યો. અત્યારે ફરીથી એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. અને એટલે જ ઇઝરાયેલી મોસાદ માટે એમ કહેવાય કે મોસાદ જ્યાં જાય ત્યાં કોઈ સલામત રહેતું નથી. અને એ જ વસ્તુ અત્યારે ઈરાની પ્રજા સમજવા માંડી છે. આમ મને તમે એ કહો ને, સીધો સવાલ, આજે છેલ્લી વાત કરીએ આપણે આ કાર્યક્રમ બંધ કરતા પહેલા. સાહેબ, મને કોઈ એક સામાન્ય માણસ સામાન્ય બુદ્ધિથી વિચારીને એમ કહી દે કે જ્યાં અગાડી આટલા બધા હિઝબુલ્લાહના લોકો છે લેબેનોનની અંદર, ત્યાં અગાડી હિઝબુલ્લાહનો વડો ચોક્કસ સમયે, ચોક્કસ દિવસે, ચોક્કસ જગ્યાએ હોવાનો છે, એની માહિતી ઇઝરાયલને મળી કઈ રીતે? ચોક્કસ સમયે ઇસ્માઇલ હનિયા તહેરાનમાં પ્રેસિડેન્શિયલ શૂટમાં જઈને બેઠો છે, એની એક્ઝેક્ટ માહિતી ઇઝરાયલ પાસે મળી કઈ રીતે? એવું કેમ થાય કે યુનોની પોતાની સ્પીચ, એટલે ભાષણ પૂરું કરીને નેતન્યાહુ જઈને એની હોટલમાં બેસે, ત્યાં એની ઉપર આઈડીએફનો, ઇઝરાયલી ડિફેન્સ ફોર્સીસના કમાન્ડરનો ફોન આવે અને ફોન ઉપર એ ગો હેડ આપે અને બપોરે બેરૂતની અંદર, દક્ષિણ બેરૂતની અંદર હસન નસરુલ્લાહનું 200 કિલોનું શરીર જમીનની અંદર ધરબાઈને ખતમ થઈ ગયું. કઈ રીતે બન્યું? જે ઇન્ટેલિજન્સ છે, હ્યુમન ઇન્ટેલિજન્સ, આનો અર્થ એ થયો કે લેબેનોનમાં પણ ઇઝરાયલના જાસૂસો છે, ઈરાનમાં પણ છે, અને તો જ અશક્ય બન્યું.
મોસાદ માટે તો કોઈ પ્રશ્ન જ નથી. એ કોઈ પણ એના લેવલની ઇન્ટેલિજન્સ કદાચ અમેરિકા પાસે પણ નથી કે વિશ્વના અન્ય કોઈ દેશ પાસે પણ નથી એવું કહી શકાય ચોક્કસપણે. દર્શક મિત્રો, ઈરાન દ્વારા ઇઝરાયલ ઉપર કરવામાં આવેલા હુમલા અંગે આપણી સાથે જોડાયા હતા સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. એમની પાસેથી આપણે ઘણી બધી વિગતો મેળવી. અત્યારની સાંપ્રત પરિસ્થિતિ જે વિશ્વના રાજકારણમાં જે સર્જાઈ રહી છે એના વિશેની પણ આપણે ચર્ચા કરી. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. હિમાંશુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.